ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. વેલકમ બેક ટુ માય ચેનલ મારું જ્યોતિ. ફરી એકવાર સ્વાગત છે તમારું સંસ્કૃતના લેક્ચરમાં. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વ્યાકરણનો એક મુદ્દો. નાનકડો એવો પ્રશ્ન છે. આપણે નાનકડો હોવા છતાં 1 માર્ક્સનો છે, એટલે 1 માર્ક્સ ખૂબ જ આપણા માટે મહત્ત્વનો છે, કિંમતી છે. વ્યાકરણ વિભાગ સેક્શન ડીમાં આપણને જે વ્યાકરણ પૂછાય છે તેમાં 25મો પ્રશ્ન છે એ પૂછાય છે સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ છે આપણને એક પૂછે છે, એની નીચે 3 વિકલ્પ આપવામાં આવે છે અને એમાંથી જે સાચો વિકલ્પ છે એ આપણે જવાબમાં લખવાનો હોય છે. ધોરણ 10 માટે મહત્ત્વના છે અને આપણે ધોરણ 9 છે એ પણ 10નું બેઝ છે, એનો પાયો છે. એટલે ધોરણ 9 અને 10 બંને માટે આ સમાનાર્થી શબ્દો છે એ ખૂબ મહત્ત્વના છે. જોકે શબ્દો છે એ પેપરમાં તો જેટલા મહત્ત્વના છે જ તે, પણ રોજબરોજની આપણી જિંદગીમાં પણ આવા બધા શબ્દો છે, શબ્દ ભંડોળ આપણી પાસે જેટલું સારું હોય એટલે આપણી વાકછટા છે, વાતચીત કરવાની જે આપણી રીત છે એ વધારે પ્રભાવશાળી બની શકે છે. એટલે આપણને દરેક શબ્દોનું જેટલું બને એટલું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય એ ખૂબ જરૂરી છે. તો શબ્દોમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં સામાન્ય શબ્દો હોય છે કે જેનો સામાન્ય અર્થ હોય. આપણા પાઠ્યપુસ્તકમાં કે ભાષામાં છે ઘણા બધા એવા શબ્દો હોય છે જેના શબ્દાર્થ આપણે લખતા હોઈએ છીએ. તો શબ્દ છે એ શબ્દ શું કહેવા માંગે છે એ એનો અર્થ છે. એવી રીતે સમાનાર્થી શબ્દ, તો એક શબ્દનો જે અર્થ છે એવો જ બીજો શબ્દ હોય કે એનો અર્થ પણ સમાન હોય. 2 શબ્દ છે બંનેના સરખા અર્થ થતા હોય એને કહેવાય છે સમાનાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ, તો બંને છે એકબીજાથી અલગ જ અર્થ રજૂ કરતા હોય, વિરોધી અર્થ રજૂ કરતા હોય, તો એને કહે છે વિરુદ્ધાર્થી શબ્દ. તો આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પૂછાય છે. આજે આપણે શરૂ કરીએ. સમાનાર્થી શબ્દ અહીંયા આપણા પાઠ્યપુસ્તક, આપણા જે ચેપ્ટર છે 1 થી 20 પાઠ, એ 1 થી 20 પાઠ આધારિત સમાનાર્થી શબ્દો છે એ આપણે શરૂ કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તક મારી પાસે જે છે વ્યાકરણનું છે, એ વ્યાકરણ પુસ્તકમાં આપણને દરેક શબ્દ છે એ ક્રમ વાઇઝ, એટલે કે કક્કાવારીના ક્રમ પ્રમાણે અ, આ, ઈ, ઉ, પછી ક, ખ, ગ, ઘ, એ રીતે કક્કાવારીના ક્રમ પ્રમાણે આપવામાં આવ્યા છે. પહેલો શબ્દ છે અદ્રષ્ટપૂર્વમ, એટલે કે અનાલોકિત પૂર્વમ, ન જોયેલું, જે પહેલાં ક્યારેય ન જોયેલું હોય તેવું. જો આપણો સંસ્કૃત શબ્દ છે એના સમાનાર્થી શબ્દમાં પણ એવો જ સંસ્કૃત શબ્દ છે, તો એનો અર્થ શું છે એ આપણે સાથે ગુજરાતીમાં જોતા જઈએ જેથી આપણને એનો અર્થ છે એ સમજે. ત્યારબાદ છે અધિકૃત્ય, અનુલક્ષ્ય, એટલે કે ઉદ્દેશીને, અનંતરમ, પશ્ચાત, પછીથી, એક પછી બીજું. આજે આ કાર્ય કર્યું છે તો હું બીજું પછીથી કરીશ, એટલે કે પશ્ચાત. અનલહ, અગ્નિ, વહની, દહના, પાવક, તો એ અગ્નિ શબ્દ. આપણે વધીને 1 કે 2 શબ્દ જોયા હોય પાઠમાં અને એ જ આપણને પૂછાણો હોય તો એના અર્થમાં આપણે શું લખીએ સમાનાર્થી, એટલે આપણે થોડુંક છે એ કન્ફ્યુઝન થઈ જાય. એટલે તમને એવું લાગતું હોય કે આ શું મિસ સાવ આવા સમાનાર્થી શબ્દો એમને ભણાવે છે. હા, કેમ કે ખૂબ જરૂરી છે, મહત્ત્વના છે અને ખરેખર આપણને એટલા બધા અર્થ છે એના ખ્યાલ હોતા નથી. એમાંય સંસ્કૃત ભાષા છે, આપણે પહેલેથી એની અવગણના કરીએ છીએ કે ભાઈ સંસ્કૃતમાં શું ભણવું, એટલે આપણે ધ્યાન નથી દેતા. પણ ખરેખર સંસ્કૃત જેટલું સરળ છે એટલું જ એ ઊંડાણપૂર્વકનું ગહન પણ છે. જે કાંઈ આપણે અત્યારે જુદા જુદા શાસ્ત્રો છે, વિજ્ઞાન છે, વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ જોઈએ છીએ, મેડિકલ લાઇનમાં જોઈએ છે, તો એ બધી બાબતો છે એ આપણે સંસ્કૃતમાંથી એનો ઉદ્ભવ થયો હોય એવું જો ઊંડાણપૂર્વક જોઈએ તો ખ્યાલ આવે છે. એટલે સંસ્કૃત ભાષા જેટલી સરળ છે એટલી તે ગહન અને ઊંડાણપૂર્વકની છે. એટલે આપણા માટે ખૂબ મહત્ત્વની છે. પરીક્ષાની દૃષ્ટિએ તો આપણે એમાં પૂરેપૂરા માર્ક્સ લાવી જ શકીએ છીએ,
જીવનમાં પણ સંસ્કૃત ભાષા છે એ ખૂબ ઉપયોગી છે. ભલે આપણે એને રોજબરોજ ઉપયોગમાં નથી લેતા, સંસ્કૃત ભાષા નથી બોલતા, પણ સંસ્કૃત ભાષામાં જે વિષયો છે, જે પાઠ્યક્રમ સિવાયના પુસ્તકો છે, તો એ ખૂબ જ રસપ્રદ છે અને આપણા જીવનને સરળ બનાવવા માટે, જીવનમાં ઉપયોગી બને એવા છે. સંસ્કૃત એટલે કે સંસ્કાર. સંસ્કૃત ભણવાથી આપણામાં સંસ્કાર આવે છે. આપણે એક ઉચ્ચ વ્યક્તિ, મહાન વ્યક્તિ બનવા તરફ અગ્રેસર થઈએ છીએ. તો ખરેખર આપણે સંસ્કૃત ભાષા શીખવી એ ખૂબ જરૂરી છે. આપણે બધા વિવેકાનંદ, દયાનંદ સરસ્વતીના બધા નામ સાંભળ્યા છે. તો એ આટલા વિનમ્ર ભાવ હતા એનામાં, એ કઈ આધારે? તો એમણે સંસ્કૃત તરફ ખૂબ ધ્યાન આપ્યું છે, વેદો તરફ ધ્યાન આપ્યું છે, અને એટલા માટે એમનો સ્વભાવ છે એ આવો સરળ હતો. ફરી આપણે આગળ વધીએ આપણા સમાનાર્થી શબ્દોમાં. અપરાધ, દોષ, આગહ, એટલે કે દોષ અથવા ગુનો, જે આપણાથી ભૂલચૂક થઈ હોય એ. અપૂર્વ, અદૃષ્ટપૂર્વ, એટલે કે અદ્ભુત. અભ્યાગત, અતિથિ, મહેમાન. અમર્પ, ક્રોધ, કુપિત, હૃષ્ટ, કોપ, ગુસ્સો. અમર્ષણ, સામર્ષ, ક્રોધી, અસહિષ્ણુ. હવે અહીંયા હું તમને ક્રોધ અને ક્રોધી એ બે શબ્દમાં આટલો ફેર, અમર્પ અને અમર્ષણ, અમર્ષ અને અમર્ષણ, તો એ બંનેમાં શું ફેર છે? તો એક ક્રોધ એટલે કે ક્રોધ આવવો, ગુસ્સો આવવો, અને એક છે ક્રોધી. તો ઉપર જે છે એ નામ છે, અને અમર્ષ એટલે નામ, અને અમર્ષણ એટલે એ વિશેષણ છે. તો સમાનાર્થી શબ્દમાં આ ફેર છે એ જોવા મળે છે કે જો નામ આપ્યું હોય તો એની સામે સમાનાર્થીમાં પણ નામ લેવાનું, જો વિશેષણ હોય તો એની સામે પણ વિશેષણ છે એ વાપરવાનું હોય. ક્રિયા વિશેષણ હોય તો ક્રિયા વિશેષણ, ભાવ વિશેષણ હોય તો એની સામે ભાવ વિશેષણ. એટલે સમાનાર્થી શબ્દ આપણે જેટલા સમજીએ છીએ એટલા પણ સરળ હોતા નથી. આગળ વધીએ. અલીકમ, અનૃતમ, અસત્યમ, અસત્ય, જૂઠું, ખોટું. અવશ્યમ, નૂનમ, નક્કી અથવા ખરેખર. અશ્વ, હયઃ, તુરગઃ, ઘોટકઃ, એટલે કે ઘોડો. અક્ષી, ઈક્ષણમ, દ્રષ્ટિ, લોચનમ, નેત્રમ, આંખ. આંજનેય, અંજનાપુત્ર, હનુમાન, એટલે કે હનુમાન. જો કે હનુમાનના ઘણા બધા નામ છે, પણ આપણે આપણા ટેક્સ્ટબુક આધારિત આ બે નામ યાદ રાખીએ તો પણ ચાલશે. આપદા, વિપદ, વિઘ્ન, વિપત્તિ, સંકટ, એટલે કે સંકટ. આલોક, પ્રકાશ, તેજ, દેખાવું તે, લાઇટ જેને આપણે કહીએ ને એ. આશુ, તૂર્ણમ, શીઘ્રમ, ત્વરિતમ, દ્રુતમ, એટલે તરત જ. ઈચ્છા, ઈહા, મનોરથ, કાંક્ષા, સ્પૃહા, અભિલાષ, એટલે કે ઈચ્છા. આપણી ઘણી બધી ઈચ્છાઓ હોય છે, આકાંક્ષાઓ, અભિલાષાઓ, મનોરથો હોય છે, જેને પૂરું કરવા માટે આપણે ઘણા બધા ધંબછાડા કરતા હોઈએ છીએ. ઇન્દ્રિયમ, એટલે કર્ણમ, એટલે કે ઇન્દ્રિય. આંખ, નાક, કાન, આપણી ત્વચા, એ આપણી બધી છે એ સ્પર્શેન્દ્રિયો છે કે જેના દ્વારા આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ કે સૂંઘી શકીએ છીએ. તો આ બધી આપણી બાહ્યેન્દ્રિયો છે. મન, વચન, કર્મ, તો આ બધી જ્ઞાનેન્દ્રિયો છે કે જેના દ્વારા આપણે જ્ઞાન અર્જિત કરી શકીએ. એટલે ઇન્દ્રિયો બે પ્રકારની હોય છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, કે જેના દ્વારા આપણે કાર્ય કરી શકીએ કર્મેન્દ્રિયો, અને જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ જ્ઞાનેન્દ્રિયો. ઇન્દુ, ચંદ્ર, શશિ, એટલે કે ચંદ્ર. ઉત્પાદયિતા, જનક, પિતા, તાત, એટલે કે પિતા, પપ્પા. ઉદ્યત, તત્પર, એટલે તૈયાર. ઉદ્યાનમ, પ્રમોદવનમ, એટલે બગીચો. ઉદ્વેગ, વ્યાકુલતા, ઉદ્વેગ, જે ઉછળાટ થાય, આપણને જે ગભરામણ જેવી ફિલિંગ થાય એ ઉદ્વેગ છે. ઉપવિષ્ટ, આસીન, એટલે બેઠેલો. ઉપાદેયમ, સ્વીકાર્યમ,
ગ્રહણ કરવા જેવું. કાર્યમ કરણીયમ કર્તવ્યમ એટલે કાર્ય. કાષ્ઠમ એટલે કે દારૂ, લાકડું. અહીંયા દારૂ શબ્દ છે સંસ્કૃત શબ્દ છે, એનો આપણે જરાય ખોટો અર્થ લેવાનો નથી. કુલિશઃ વજ્રમ એટલે વજ્ર. વજ્ર નામનું છે એ ભગવાન ઇન્દ્રનું હથિયાર છે, જે દધીજી નામના ઋષિ હતા એમના હાડકાઓમાંથી બનાવવામાં આવેલું હતું. કુશલી કુશલ એટલે કુશળ, ક્ષેમ કુશળ જે બરાબર હોય એ. કૃપા દયા, કરુણા, અનુકંપા, ધૃણા, કારુણ્યમ દયા ભાવના, દયા. કૃશાહ દુર્બલાહ દુર્બળ માણસો. કૌશલમ નૈપુણ્યમ, પટુતા, દક્ષતા, ચાતુર્યમ એટલે હોશિયારી, જે આપણા બધામાં ક્યાંક ક્યાંક આવા અંશ છે એ જોવા મળે છે, થોડા થોડા, બરાબર ને. ખગઃ વિહગઃ દ્વિજ પક્ષી, શકુંતઃ દ્વિજાતિ એટલે કે પક્ષી. ગંગા વિષ્ણુપદી, ભાગીરથી, જાહ્નવી, સુરનિમ્નગા. ગંગા, આ ગંગા નદી છે એમના માટેના બધા નામો છે. ગ્રંથાગારઃ પુસ્તકાલય એટલે ગ્રંથ ભંડાર, જેને આપણે લાઇબ્રેરી કહીએ છીએ. ગીરા વાણી, વાક, ભાષા, ભારતી, બ્રાહ્મી, ઉક્તિ એટલે વાણી જે આપણે બોલીએ છીએ તે. ગુરુ આચાર્ય એટલે આપણા ગુરુ, શિક્ષક. ગૃહમ ભવનમ, સદનમ, નિકેતનમ ને વેશ્મ એટલે ઘર. ગૃહિત્વા આદાય લઈને. ઘટઃ કલશઃ, કુંભઃ ઘડો. ચક્રાયુધઃ જનાર્દન. શ્રી કૃષ્ણ. આપણને માત્ર 2 જ નામ આપ્યા છે, પણ શ્રી કૃષ્ણના ઘણા બધા નામ છે. માધવ, મોહન, ગિરિધર, બંસીધર, ઘણા બધા એમના નામ છે. ચક્ષુઃ અક્ષિ, દૃષ્ટિ, લોચનમ, નેત્રમ, ઈક્ષણમ એટલે આંખ. ચોરકર્મ સ્તૈન્યમ ચોરી. જલમ સલિલમ, ઉદકમ, અંબઃ અંબુ, વારી એટલે પાણી. જલાશય તડાગઃ, કાસારઃ તળાવ. જાયા પત્ની, ભાર્યા, સહધર્મિણી, દ્વિતીયા પાણીગ્રહિતા એટલે ધર્મપત્ની એટલે કે વાઇફ. તાતઃ જનક, પિતા, એ બીજી વાર આવ્યો છે, આગળ પણ આપણે આવી ગયો. તીરે એ કુલે કે કંઠે એટલે કાંઠા પાસે, આપણે નદીનો કાંઠો હોય તે. દરિદ્રતા દૈન્યમ ગરીબાઈ. દુરિતમ દુષ્કૃત્યમ દુર્ગુણો. દ્રષ્ટવા અવલોક્ય એટલે જોઈને. દેવા સુરાહ, અમરાહ, દેવતા, આદિત્ય એટલે કે દેવો. ધનમ વિત્તમ, દ્રવ્યમ, દ્રવિણમ, રિક્થમ એટલે કે ધન, પૈસા, દોલત. ધીવરઃ દાસઃ માછીમાર. ધ્રુવઃ નિશ્ચિતઃ ચોક્કસ. નગરમ પતનમ પુરી, નગરી. નિમમ પુહ, પુરઃ નગર. નદી આપગા, નિમ્નગા, સરિત, તરંગીણી એટલે કે નદી. અહીંયા ધ્યાન રાખજો, ગંગા નદી એટલે એમના માટેના નામ અલગ છે અને નદી માટેના સમાનાર્થી પણ અલગ છે, એટલે બંનેમાં એકાબીજીના મિક્સ ન થઈ જાય એ યાદ રાખવાનું. નવમ નૂતનમ, નવીનમ, નૂતનમ કે નવું. નિત્ય શાશ્વત, સતતમ, અનારતમ, સજસમ એટલે સતત. નિધિ નિધાનમ, ભંડારઃ ખજાનો.
नित्यः शाश्वतः सततम अनारतम सजसम એટલે સતત. નિધિः નિધાનમ ભંડારः ખજાનો. નિમંત્રિતાः આહુતાः આમંત્રાયેલા એટલે જેને આપણે ઇન્વિટેશન આપ્યું હોય, બોલાવ્યા હોય એ. નિરામયાः નિરોગાः અરોગિતા આરોગ્યમ રોગાભાવઃ અનામયમ. રોગાભાવ એટલે કે રોગનો અભાવ એટલે કે નિરોગીપણું, તંદુરસ્ત, હેલ્થી. નિષ્ક્રમ્ય નિરમમ્ય એટલે બહાર નીકળીને. નિર્વાહ નિર્વહમ એટલે નિર્વાહ કરવો એટલે કે એનું પાલન કરવું, એ પૂર્ણ કરવું. નૂતનાની નવાની, નૂતનમ નૂતનમ નવમ એટલે નવું, એ આગળ આવી ગયો છે. નૃપતિઃ પાર્થિવ નૃપ ભૂપ ભૂપાલ એટલે કે રાજા. પટ દુંદુભિઃ એટલે નગારું, જે મોટું વિશાળ નગારું આવે છે તે. પંથાઃ પથિક માર્ગ અધ્વા પદવી સરણી અયનમ માર્ગ રસ્તો. પર્જન્ય વૃષ્ટિ મેઘ ધન વારિવાહ જીમુત કે મેઘ અથવા વાદળ. પાદપ વૃક્ષ તરુ દ્રુમ મહિરુહ એટલે વૃક્ષ, ઝાડ. પાવક અનલ વૈશ્વાનર અગ્નિ દહન વહ્નિ જાતવેદા જ્વલન એટલે કે અગ્નિ. આગળ પણ અગ્નિનો શબ્દ આવી ગયો છે, પણ એના કરતાં વિશેષ અને વધારે સમાનાર્થી છે અહીંયા આપ્યા છે. પ્રત્યુત્પન્ના એટલે ત્વરિતા, ત્વરિત નિર્ણય લેનાર. ત્વરિત એટલે તાત્કાલિક, એ જ સમયે નિર્ણય લેનાર. પ્રભાતમ પ્રત્યુષ સવારના, સૂર્યોદય થાય એ સમયે. પ્રભુતમ ભૂરી ખૂબ, ઘણું બધું, વધારે હોય તેવું. પ્રસાદ કૃપા, પ્રસન્નતા એટલે કે કૃપા, કોઈ આપણા તરફ જે પ્રસન્ન થઈ જાય, ખુશ થઈ જાય એને કહેવાય પ્રસાદ. પ્રસ્તર શિલા ઉપલ અશ્મા ગ્રીવા શિલાખંડ પથ્થર. પ્રસિદ્ધ વિખ્યાત વિશ્રુત ખ્યાત પ્રથિત જે વિખ્યાત, વિખ્યાત હોય, જાણીતું હોય, ફેમસ હોય તેવું. પ્રાયણ પ્રાય મોટે ભાગે. પીન પુષ્ટ પીવર પીવાન જાડો, તગડો, જે ખૂબ પૃષ્ઠપુષ્ટ અને હેલ્ધી હોય એ. પુત્ર સુત સુનુ તનય આત્મજ એટલે પુત્ર. પુત્રી દુહિતા એટલે પુત્રી, એને પણ આત્મજા છે, તનુજા છે એ કહેવામાં આવે છે. પુરાણ પુરાતન, પુરાણો, અનાદિ આત્મા એટલે આત્મા છે એ સૌથી પ્રાચીન પુરાણો છે એવું કહેવામાં આવે છે. ભક્તિ ઉપાસના, ભજનમ ને ભક્તિ. ભદ્રમ કલ્યાણમ મંગલમ શિવમ શુભમ એટલે જે ભરતા ધવઃ પતિ એટલે કે પતિ. ભાર્યા એ શબ્દ છે આગળ આવી ગયો એટલે આપણે રિપીટ નથી કરતા. ભૃત્ય દાસ સેવક અનુચર પરિચારક એટલે કે નોકર. ભૂય પુનઃ ફરી. મત્સ્ય મીન જશ માછલું. મદીય મમ એટલે મારી. મનાંસી ચિત્તાની એટલે કે મન. મંદાકિની ગંગા, ભાગીરથી, જાહ્નવી. ગંગા માટેના શબ્દ છે એ ફરીવાર રિપીટ થયા, પણ જે શબ્દ છે આગળ ન હોય એ આપણે આમાંથી નોંધ કરશું. મયુર શીખી કેકી નીલકંઠ બર્હિણ બહી એટલે કે મોર.
પીકોક એના માટેના શબ્દો છે કે એમનું ગળું છે એ બ્લુ નીલા રંગનું હોય છે એટલે એને નીલકંઠ કહેવામાં આવે છે. અને ભગવાન શંકર છે એમણે પણ વિષ છે, ઝેર છે એનું પાન કર્યું હતું, ઝેર પીધું હતું એટલે એમનું ગળું પણ નીલા રંગનું થઈ ગયું એટલે ભગવાન શિવને પણ નીલકંઠ કહેવામાં આવે છે. માતા, પ્રસુહુ, જનની, મા, અંબ, તો આ બધા પણ માતા માટેના સમાનાર્થી શબ્દ છે. મુક્તિ, કૈવલ્યમ, નિર્વાણમ, મોક્ષ, અપવર્ગ એટલે મુક્તિ મેળવવી. મૃત્યુ, નિધન, મરણમ, પંચત્વમ, કાલધર્મમ. મૃત્યુ, મૃતાની એટલે નષ્ટાની, મરી ગયા. મૃત્યુ એટલે મૃત્યુ થવું અને મૃતાની એટલે જે મરી ગયા છે તે એક નામ છે અને બીજું વિશેષણ છે. યથેષ્ટમ, યથેચ્છમ એટલે મરજી મુજબ, જેવી મારી મરજી એમ, એ પ્રમાણે. યુદ્ધમ, સંગ્રામ એટલે કે યુદ્ધ. રુધિરમ, લોહિતમ, રક્તમ, શોણિતમ એટલે લોહી. લીલા, સુગમતા, સરળતા એટલે સરળતા. લીલા શબ્દ છે એ વારંવાર પેપરમાં પૂછાઈ ગયો છે. વસુંધરા, મેદિની, ધરા, પૃથ્વી, ધરિત્રી, ભૂહુ, અવનિ, ભૂમિ, વસુધા, મહી, પૃથ્વી એટલે જેના ઉપર આપણે બધા રહીએ છીએ તે આપણી પૃથ્વી. વિગર્હણા, નિંદા, કોઈની નિંદા કરવી, કોઈના વિશે ખોટી સાચી ખોટી વાતો કરવી. વિઘ્ન, પ્રત્યુહ, સંકટમ, દુઃખમ, કષ્ટમ, વિપદ, વિઘ્ન અથવા સંકટ. વિષમ, ગરલમ એટલે કે ઝેર. વિષાદ, શોક, શુક, મન્યુ એટલે કે શોક કરવો, દુઃખી થવું. વિવાહ, ઉદ્વાહ, વિવાહ, લગ્ન. વૃત્તિ, આજીવ, જીવિકા, આજીવિકા એટલે આજીવિકા એટલે આપણા માતા પિતા જે કાંઈ કાર્ય કરે છે અને એ કાર્યના બદલામાં એ જે પૈસા મેળવીને લાવે છે, જેના દ્વારા આપણું ઘર છે, આપણું જીવન ચાલે છે, એને કહેવાય છે વૃત્તિ, આજીવિકા. વૃદ્ધિ, ઉન્નતિ એટલે કે વૃદ્ધિ, વિકાસ થવો, વધારો થવો તે. વૈદેહી, જાનકી એટલે કે સીતા. શપથ, શપથ, પ્રતિવાક્યમ એટલે કે સોગંદ, સમ ખાઈને કહીએ તે. શય્યત, શય્યાયા, પથારી, બેડ, બિસ્તર. શરીરમ, તનુઃ, દેહ, વપુઃ, ક્લેવરમ, સહનનમ એટલે કે આપણું શરીર. શિષ્ય, અંતેવાસી, છાત્ર એટલે કે વિદ્યાર્થી, તમે બધા. શૈલ, અદ્રિ, ગિરિ, અચલ, નગ, પર્વત, પર્વત, ડુંગર, પહાડ. ક્ષિપ્રમ, ત્વરિતમ, તૂર્ણમ, શીઘ્રમ, સત્વરમ, દ્રુતમ, આશુઃ એટલે કે તરત જ. શ્રુતમ, જ્ઞાન, વિદ્યા, વેદ એટલે જ્ઞાન. સંગ, આસક્તિ, સંગ, કઈ વસ્તુમાં છે આપણે રચ્યા પચ્યા રહીએ તે. સત, સજ્જન, સુજન એટલે જે સજ્જન વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે તે. સત્વરમ, ત્વરયા, શીઘ્રમ, તૂર્ણમ, ક્ષિપ્રમ, ઝટિતિ એટલે જલ્દીથી. તો જે તરત જ અને જલ્દીથી છે બંનેના શબ્દો છે સમાનાર્થી મળતા આવે છે. સદ્ય, તત્કાલમ, ત્વરિતમ, દ્રુતમ, શીઘ્ર, ઉતાવળું, ઝડપથી. સમન્વિત, યુક્ત એટલે કે એનાથી યુક્ત હોય, એના સાથે જોડાયેલું હોય તેવું. સમરહ, સંયુગ એટલે યુદ્ધ. સમરહ શબ્દ છે એ પણ ગાલામાં વારંવાર રિપીટ થયો છે અને પેપરમાં પણ પૂછાય છે. સમવાય, સમુદાય એટલે સમુદાય, યુદ્ધ. આપણે બધા છીએ તો એક મનુષ્ય સમુદાયમાં આવીએ છીએ. એવી રીતે ગાયો છે તો ગાયોનો સમુદાય છે. પછી સમુદાયમાં પણ સમુદાય મતલબ કે એક જૂથ, એક યુનિટ, એ કે ભાઈ આ લોકો છે એનું આ સમુદાય છે. સમુદ્ર,
પારાવાર, સમુદ્ર, અગધિ, એના તો ઘણા બધા છે એ સમાનાર્થી શબ્દો બને છે. સંમતિ, સ્વીકૃતિ, ગૃહિત, અંગીકૃત એટલે કે સ્વીકારેલું. સંપ્રતિ, અધુના, અત્યારે, હાલમાં. સવિતા, સૂર્ય, આદિત્ય, દિવાકર, રવિ, ભાસ્કર, ભાનુ, વિભાકર, મિહિર, માર્તંડ, મિત્ર, સૂર્ય. આ બધા સૂર્ય માટેના સમાનાર્થી શબ્દો છે, નામ છે. વહેલી સવારે ઉઠી ઉગતા સૂર્યની સામે આપણે બેસી અને આ બધા નામો છે એનું જો રટણ કરીએ, જાપ કરીએ તો આપણા માટે ખૂબ એ સ્વાસ્થ્ય માટે સારું રહે છે. અશોક, સવિષાદ એટલે સશોક, સવિષાદ એટલે કે શોક સાથે, શોક સાથે એટલે કે દુઃખ સાથે. અને અશોક એનો વિરોધાર્થી બને છે, પણ સાથે સાથે આપણે જોઈએ, જાણી લઈએ કે અશોક એટલે કે જેનો શોક છે, જેનું દુઃખ છે એ દૂર થયું છે. સહસા, અતકીર્તમ, આવિચાર્ય, એકાએક, અચાનક જે થાય તે. સંવેદના, વેદના, પીડા, દુઃખ. સાંપ્રતમ, સંપ્રતિ, ઇદાનીમ, અધુના એટલે કે અત્યારે. સુકૃતિ, સદાચારી, પુણ્યશાલી, સદાચારી, જેનું આચરણ સારું હોય તે. સ્તોત્રમ, સ્તુતિ, નુતિ એટલે સ્તોત્ર. સ્મૃતિપથમ, સ્મરણ માર્ગમ, યાદ કરવું. સ્વર્ગમ, ત્રિવિષ્ટ્યમ દિવમ એટલે સ્વર્ગ. સુવર્ણમ, કનકમ, હેમ એટલે સોનું. છેલ્લો શબ્દ હર્ષ, આનંદ, પ્રીતિ, રતિ, પ્રેમ, પ્રમદ, આમોદ, સુખમ એટલે કે હર્ષ, પ્રેમ, સ્નેહ. આ હતા આપણા 1 થી 20 પાઠ આધારિત સમાનાર્થી શબ્દો. આ સિવાય પણ જો કોઈ મારા ધ્યાનમાં આવશે તો એ પણ હું તમને ચોક્કસ લખાવી દઈશ. આ છે બોર્ડની પરીક્ષામાં કઈ રીતે આપણને પૂછાય છે. ઉદાહરણ તરીકે વ્યાકરણમિતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. એવી જ રીતે શર, અર્ચી, અર્વાક, કાય, તૈલમ આ બધા શબ્દો છે. આવી રીતે આપણને એક સેન્ટેન્સમાં શબ્દ સાથે કીધું હોય કે આ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે. નીચે આપણને 3 ઓપ્શન આપ્યા હોય તો એમાંથી સાચો વિકલ્પ છે એ આપણે લખવાનો રહેશે. બોર્ડમાં તમે પ્રશ્ન નંબર સામે 25મો પ્રશ્ન પૂછાય છે તો સેક્શન ડી એમ કરી 25 ક્વેશ્ચન 25 લખી એ શબ્દ લખી અને એની સામે એનો આન્સર લખી અને પેન્સિલથી એને અંડરલાઇન કે બોક્સ કરી કાઢો એટલે સરસ મજાનું આપણું જે આન્સર છે એ ઉઠીને આવે. આ છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. માર્ચ 2015 સમરહ એટલે કે યુદ્ધ, વાલુકા સિક્તા જે 15 અને 18 બંનેમાં પૂછાઈ ગયો. જુલાઈ 2015માં વ્યાઘ્રહ એટલે કે શાર્દુલહ, કુર્મહ એટલે કે કશ્ચપહ. જુલાઈ 16માં ભદ્રમ, કુસુમમ. માર્ચ 17 શૈલહ, અલિકમ. જુલાઈ 18માં તીહી. અને 19-20ના આમાં નથી. 20નું તો મેં તમને આખું પેપર છે એ પહેલાં જ બતાવ્યું હતું. 19ના છે આમાં આપેલ નથી, પણ આવી રીતે છે એ આપણા સમાનાર્થી શબ્દો છે એ બોર્ડમાં પૂછાય છે. તો તમે બધા પણ સરસ રીતે આ શબ્દો છે એને લખી અને તૈયાર કરજો. શબ્દો ઘણા છે એટલે તમને એમ થશે કે અમે ક્યારે લખી રહીએ, પણ તમારી પાસે 2 દિવસનો સમય છે. એટલે હોમવર્કમાં ફેરબુકની અંદર સમાનાર્થી શબ્દો એવી રીતે આ ટૉપિક લખવાનો છે. 2 દિવસમાં કમ્પ્લીટ કરીને હોમવર્ક છે સેન્ડ કરવાનું રહેશે. આ છે ધોરણ 10માં રાજાણી ગાઝી અબ્બાસ. તો એમનું હોમવર્ક છે એ વ્યવસ્થિત સારી રીતે રોજે રોજનું કમ્પ્લીટ કરે છે. તો આપણે બધા એમને પ્રોત્સાહન વધારીએ અને એમની આગળથી શીખીએ કે આપણે બધા પણ આપણું હોમવર્ક છે એ કમ્પ્લીટ કરીએ. બેન છે હાફિઝ નરસીસ ફાતેમા, સ્ટાન્ડર્ડ 9th, એ પણ એમનું હોમવર્ક છે એ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ કરે છે, રોજે રોજ કરે છે. એટલે એ બંનેનો પાસેથી આપણે શીખીએ અને આપણે પણ આપણું હોમવર્ક છે સમયસર કમ્પ્લીટ કરીએ.